સૌરાષ્ટ્રની અંદર આવેલું આ વોટર પાર્ક જેની અંદર દરેક વસ્તુ અનલિમિટેડ મળે છે. તમને ફૂડ હોય કે પછી તમારી અહીંયાની રાઇડિંગ મસ્તી મજા હોય બધું જ મળી જવાનું છે. અને સૌરાષ્ટ્રનું પહેલામાં પહેલું મોટું વોટર પાર્ક કહેવામાં આવે એટલે ક્રિષ્ના વોટર પાર્ક. ચલો આજે એની બધી જ રાઇડ, એનું ફૂડ, એની પ્રાઇસ, ટિકિટ બધી જ વસ્તુ તમને આજના એપિસોડમાં તમને બતાવવાના છે. તો આવી જાઓ અમારા સાથે. હેલો ફૂડગાવલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ રોનિયા અને આપણે નવા વોટર પાર્ક સાથે ફરી મળી ગયા છે. પાછળ બોર્ડ દેખાય છે ને, ક્રિષ્ના વોટર પાર્ક એન્ડ રિસોર્ટ અને પ્લસ એડવેન્ચર પાર્ક. સૌરાષ્ટ્રનો જૂનો વોટર પાર્ક અને સાથે નવી રાઇડો છે અહીંયાની અંદર. તો આની અંદર રાઇડ્સ કેવી છે? હું તો ફર્સ્ટ ટાઈમ એની અંદર જવાનો છું. તો તમારે પણ આ વોટર પાર્કની અંદર તમે આવી રહ્યા છો તો કેવી રીતે આવી શકાય છે એની બધી જ ઇન્ફોર્મેશન તમને આપી દઉં. અત્યારે હું આવ્યો છું નેશનલ હાઈવે 27 રોડ ઉપર અને આ જે વોટર પાર્ક છે કુવાડવા ગામ પાસે છે. જો રાજકોટથી આવ્યો તો 17 કિલોમીટર થાય. નજદીકમાં જો કદાચ માં ચામુંડમાં એ ચોટીલા દર્શન કરવા આવી રહ્યા છો તો એકદમ નજદીક પડવાનું છે. ફટાફટ આવી જાઓ, ચલો અંદર બતાવી દઉં તમને. ભાઈ દિવસના વોટર પાર્ક તો બહુ બધા જોયા છે પણ અહીંયા તો રાતના પણ વોટર પાર્ક ચાલે છે. 3:30 વાગે સ્ટાર્ટ થાય છે બપોરના અને રાત્રે 8 વાગ્યા સુધી ચાલે છે. કેવી મજા પડે રાતના સમયની. તો ભાઈ હવે છે ને અહીંયાની ટિકિટનો શું ભાવ છે એ આપણે પહેલાં પૂછી લઈએ. હેલો, ગુડ મોર્નિંગ સર. હેલો, ગુડ મોર્નિંગ. એકદમ બઢિયા. હવે અત્યારે આપણે વોટર પાર્કની શું પ્રાઇસ છે? જે 500 રૂપિયા લખેલા છે જે નાઇટના માટેના, તો એ કઈ રીતે છે? આપણે સમરમાં તો સવારે તો એન્જોય કરતા જ હોઈએ છીએ પણ આપણું રાજકોટ રંગીલું છે એટલે આપણે આફ્ટરનૂનમાં લોકો માટે નવું લઈ આવ્યા છીએ નાઇટમાં વોટર પાર્ક. તો નોર્મલ આપણી જે રેગ્યુલર ટિકિટ્સ હોય જે સવારે 10 વાગે કંઈક સ્ટાર્ટ થતું હોય છે વોટર પાર્ક, એ કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થાય છે? આપણે સવારે સર આપણે મોર્નિંગમાં 10 થી ચાલુ થતું હોય છે. નોર્મલ પેકેજ આપણું 750 રૂપિયા છે. 750 રૂપિયા છે. હાજી. સેટરડે સન્ડે વીકેન્ડમાં સર એક 50 રૂપીસ વધારે હોય છે અમારા. 800 અને 600 ચિલ્ડ્રનના. 3 થી લઈને 10 વર્ષના બાળકો માટેના 550 રેટ છે સાહેબ. નોર્મલ પેકેજના સવારથી લઈને સાંજ વાળા. ચલો સાહેબ, હવે મને એક ટિકિટ આપી દો મસ્ત. આ સર તમારી ટિકિટ છે, સિક્યુરિટીને આપી દેજો. આ તમારો હેન્ડબેગ છે, સિક્યુરિટી તમને લગાવી દો. આ વોટર પાર્ક એન્ડ રિસોર્ટની અંદર તમે રોકાવા માટે પણ આવી રહ્યા છો. જો તમે હાઈવેથી નીકળીને તમારે 1 ડે 2 ડે પિકનિક કરવું છે તો આ જગ્યાએ રિસોર્ટ પણ છે, રૂમ સ્ટે પણ તમને મળી જવાનો છે. ડેસ્ટિનેશન વેડિંગ તમારે કરવી છે તો પણ તમને આ જગ્યાએ ઓપ્શન મળી જવાના છે. તો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, તમે એના અંદર બુકિંગ કરાવી શકો છો. તો ચલો આપણે અંદર જતા રહીએ. તો હવે આપણે કોસ્ચ્યુમ લેવા જતા પહેલા આપણે જ્યારે એન્ટ્રી ટિકિટ ચેકિંગ થશે, બોડી ચેક થશે, એના પછી તમારું બેગ ચેક થશે. એની અંદર તમારું ઓનલી ફોર બેબી ફૂડ એલાઉડ છે. બહારનો સાઈડનું પાણી કે ફૂડ એલાઉડ નથી અહીંયા. તમે ગુટકા, પાન મસાલા કાંઈ પણ હોય તમે બહાર રાખીને આવવાનું છે. કોસ્ચ્યુમ અને લોકર ડિપાર્ટમેન્ટમાં આપણે જઈશું ત્યાં આપણે પે કરવાના છે. જેન્ટ્સ માટે તમે કોસ્ચ્યુમ લઈ રહ્યા છો તો 150 રૂપિયા રેન્ટ અને 150 રૂપિયા ડિપોઝિટ રહેવાની છે. વુમન્સ માટે તમે જો કોસ્ચ્યુમ લઈ રહ્યા છો તો 150 રૂપિયા રેન્ટ અને 150 રૂપિયા ડિપોઝિટ છે. લોકર તમારે લેવું છે તો તમારે એના 130 રૂપિયા રેન્ટ અને 130 રૂપિયા તમારું ડિપોઝિટ છે. અહીંયા તમને કી વાળા લોકર તમને જોવા મળે છે. તમારી સામાન જેટલો છે એની અંદર મૂકીને પછી આવે સીધા આપણે પાર્કની અંદર જઈએ. આવી જાઓ મારા સાથે. તો હવે છે ને આપણે કિડ સેક્શનમાં જવાના છે. તો કિડ સેક્શનના બહાર છે ને મસન ગઝીબો બનાવેલા છે, ત્યાં તમે બેસીને શાંતિથી ચીલ કરી શકો છો. નાના બાળકો માટે સ્પેશિયલ બનાવેલું છે, પાણી ડોલ છે, પ્લેસ એરિયા બનાવેલો છે અને બધી ધીંગા મસ્તી અહીંયા તમને જોવા મળી જવાની છે. તો ચલો હું તમને કિડ સેક્શનની અંદર અલગ અલગ રાઇડ્સ કેવી છે એ તમને બતાવી દઉં. છે ને બોડી સ્લાઇડ છે આખી અને અહીંયાથી જવાનું અને આમ ઉછળીને સીધા પાણીમાં પડવાનું છે. 5 ફીટ પાણી ઊંડું છે અને એની અંદર છલાંગ લગાવીને જે મજા આવશે ને ખરેખર ડબલ મજા પડી જવાની છે. તો ચલો તમને બતાવી દઉં.
પહેલી રાઈડ છે ને કે ટ્યુબવાળી છે, એક મસ્ત મજાની છલાંગવાળી છે અને એક ગોળ ચકેડું ફરીને સીધું નીચે પાણીમાં પડવાવાળી છે. તો એ રાઈડમાં જવાના છે આપણે. તો પહેલાં આપણે ટ્યુબવાળી રાઈડ સ્ટાર્ટ કરી દઈએ. ભાઈ હવે જે નેક્સ્ટ રાઈડ છે ને એ મેટવાળી છે. મેટ રેસિંગ છે. ટોટલ 3 લોકો તમે એક સાથે આવ્યા હોય તો એને રેસિંગ કરીને કોણ નીચે પહેલાં પહોંચે છે એની રેસ લગાવી શકો છો. તો ચલો આપણે મેટ આપણે ઉપરથી જ મળી જવાનું છે, નીચેથી કાંઈ લઈને જવાની જરૂર નથી. તો ફટાફટ મેટ લઈને નીચે આવીએ આપણે. તો હવે છે ને સૌથી થ્રિલિંગ વાળી રાઈડ છે. ઉપર આ જે જઈશું ને સીધા નીચે ફૂલ સ્પીડમાં નીચે પાણીમાં આવવાનું છે. ભાઈ મારું તો ધગધગ થાય છે. કૃષ્ણા વોટર પાર્કમાં ભાઈ એડવેન્ચર છે એને ભાઈ તમે ચોક્કસથી આવજો, મજા જ પડી જવાની છે. કૃષ્ણા વોટર પાર્કમાં તમે જ્યારે આવો છો તો આ જે ટાવર છે ને એને મલ્ટી ટાવર હું કહી શકું છું, કેમ કે એક જ ટાવરની અંદર ટોટલી કહું તો 8 થી 9 રાઇડ્સ તમને જોવા મળશે. ટ્યુબવાળી, ફેમિલીવાળી, બોડી સ્લાઇડ, બધી જ ધીંગામસ્તી તમારે જે કરવી છે ને આ બધી જ રાઇડ તમને અહીંયા જોવા મળી જવાની. થ્રિલિંગમાં થ્રિલિંગ રાઇડ્સ પણ તમને અહીંયા જોવા મળવાની છે. તો આવી જાઓ, તમને પણ બતાવી દઉં કેટલી અલગ અલગ મજેદાર રાઇડ્સ છે.
બધી જ રાઈડો કર્યા પછી જો તમારે જમવું છે તો અહીંયા સરસ મજાના તમને ઓપ્શન તમને જોવા મળે છે. આલાકાટની અંદર તમારે પાઉંભાજી જમવું છે, છોલે પૂરી ખાવું છે, પીઝા, સેન્ડવિચ, આ બધી જ વેરાયટી તમને અહીંયા મળી જાય એવી છે. અને ચલો તમારે અનલિમિટેડ બફેટ ટ્રાય કરવું છે, હું તો ખાસ રિકમેન્ડ કરીશ અનલિમિટેડ જ તમારું ફૂડ લેવાનું ટ્રાય કરજો. ખૂબ જ જબરજસ્ત છે. મોટા માટે 280 રૂપિયા છે અને છોકરા માટે 180 રૂપિયા છે. આખો મોટો એસી હોલ તમને દેખવા મળે છે. 10થી વધારે અલગ અલગ વાનગીઓ છે, 2 જાતની સબ્જી છે, એક ગુજરાતી છે, એક પંજાબી સબ્જી છે. રોટીની અંદર પણ 2 ઓપ્શન તમને મળી જતા હોય છે, દાલ, ફ્રાય, રાઈસ. અને સૌથી વધારે મજેદાર જે વસ્તુની વાત છે ને એ તો એમના ગોંડલિયા ભજીયા છે. 3 પ્રકારના અલગ અલગ ભજીયા અને 2 જાતની તો અહીંયા રાજકોટની સ્પેશિયલ ચટણી, એમની જે પીળી ચટણી જે રાજકોટ એનાથી ઓળખાય છે એ ચટણી તમને અહીંયાની અંદર જોવા મળી જતી હોય છે. તો હું ખાસ રિકમેન્ડ કરીશ કે જ્યારે પણ તમે આ વોટર પાર્કની અંદર આવો છો તો આ જમવાનું જે અનલિમિટેડ વાળો ઓપ્શન છે ખાસ ટ્રાય કરજો અને મજા પડી જશે તમને. તો હવે નેક્સ્ટ છે ને આપણે ફેમિલી અને ફ્રેન્ડ સાથે જઈ શકાય એવી એક ટ્યુબ રાઇડમાં આપણે જવાના છે જેની અંદર આપણે 3 કે 4 લોકો અંદર બેસી શકાય છે. તો ચલો આપણે ગોળ ગોળ ફરતા ફરતા સીધા પાણીમાં આવવાનું છે. તો ફટાફટ આપણા ફ્રેન્ડને લઈને સીધા આપણે ઉપર જતા રહીએ. જે ટાવરની અંદર રાઈડ છે સાયક્લોન નામ છે. 2 જણા બેસવાનું છે, 2 સીટર છે. આપણે સ્લાઇડ કરતા કરતા રંગબેરંગી લાઇટ અંદરથી આવતી જાય અને આપણે સીધા નીચે આવવાનું છે. ચલો ફટાફટ એ પણ તમને બતાવીએ. કિડ્સ અને વુમન માટે સ્પેશિયલ રાઇડ રાખવામાં આવી છે. અલગ જ સેક્શન બનાવી નાખ્યું છે. એનું નામ છે ફંગામા એરેના. એની અંદર તમારા કોઈ પણ ઘરના લેડીઝ અને નાના બાળકો જ અંદર ઓનલી ફોર જઈ શકે અને આનંદથી એમની રાઇડ કરી શકે, એન્જોય કરી શકે એટલા માટે આ રાઇડ બનાવવામાં આવી છે. તો ભાઈ આ બધી રાઇડ કર્યા પછી જો તમારે વેવ પુલ એન્જોય કરવો છે તો વેવ પુલ પણ મસ્ત મજાનો છે. ચલો તમને પણ વેવ પુલ બતાવી દઈએ. ભાઈ અંદર મસ્ત મજાના ગુજરાતી ગરબા વાગી રહ્યા છે. રેન ડાન્સ છે, સાથે મ્યુઝિક છે. ભાઈ એનાથી વિશેષ આપણે જોઈએ શું. ચલો ફટાફટ ગરબામાં રમીએ પાડીને મોજ મસ્તી સાથે.
ખરેખર આખો દિવસ ક્યાં નીકળી જાય છે ને એટલે જ માટે કીધું છે કે ભાઈ સૌરાષ્ટ્રમાં સૌથી મોટામાં મોટું અને પહેલું વોટર પાર્ક છે અને આપણી જે ચેનલ છે આ સિઝનનો સૌથી લાસ્ટ એન્ડિંગનો વિડીયો છે. તમને આ સિઝન કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. બહુ જ મહેનત કરી છે અને બધા જ બિહાઇન્ડ ધ સીન્સ આપણા આરજે રોની અને કભી ખાય કે બંને ઇન્સ્ટાગ્રામની અંદર તમને આ જોવા મળી જતા હોય છે. તો ચલો નવા એપિસોડ સાથે નવી સિરીઝ સાથે ફરી તમને મળીશ. તમે મસ્ત જે ગુજરાતની અંદર સિરીઝમાં તમારો સપોર્ટની જરૂર રહેશે. નવા એપિસોડ સાથે ફરીથી મળીશ. ત્યાં સુધી આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. રેન ડાન્સ સ્ટાર્ટ થઈ ગયો છે. હું તો ફરીથી જાઉં છું. આવી જાઓ.